નમસ્કાર મિત્રો, બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આ એપિસોડમાં આપણે સુવિચાર વંગવાક્યો ભાગ 7 જોઈશું અને સાંભળીશું. અભિમાન કઈ વાતનું કરવાનું? તમારા મરી ગયા પછી તો તમારા ઘરના લોકો પણ તમને અડીને હાથ ધોવે છે. માણસ જીવનમાં ગમે તેટલો વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી, તેમજ શાંતિ ખરીદી શકતો નથી. લોકોને આપણી ખબર પૂછવાનો સમય જ નથી, પરંતુ આપણી પર નજર રાખવાનો સમય જ છે. કાલની ચિંતા ક્યારેય ન કરતા. જે ભગવાને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી લેશે. નિરાશ ન થાઓ. તમારો સમય નબળો છે, તમે નહીં. મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે, પરંતુ ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે. ભૂલો શોધવી ખોટી નથી, પરંતુ શરૂઆત પોતાથી થવી જોઈએ. જીવીને દેખાડો. દેખાડીને જીવવામાં કોઈ મજા નથી. સવારનો ધુમ્મસ પણ શીખવે બહુ. આગળ જોવું નકામું. ધીમે ધીમે આગળ વધતા રહો તો રસ્તા આપોઆપ ખુલ્લા થતા જશે. માટીનું વાસણ હોય કે પરિવાર, તેની કિંમત બનાવનારને ખબર હોય, તોડનારને નહીં. એકલા પૈસા હોવા જરૂરી નથી જીવનમાં. શાંતિ એ જ સાચી દોલત છે. જેવું કરશો એવું ભરશો. કોઈને રડાવીને તમે કઈ રીતે હસશો? સૌથી શક્તિશાળી વ્યક્તિ એ છે જે ગુસ્સામાં શાંત રહી શકે અને દુઃખમાં હસી શકે. દુનિયા સ્વભાવ નહીં પણ સમય જોઈને માન આપે છે. ભિખારી જો રાજા બની જાય તો એના પણ 100 સગા નીકળે છે. જીવતા માણસ જોડે સરખી વાત નથી કરતા લોકો, અને મરી ગયા પછી હલાવીને પૂછે છે કે કેમ બોલતો નથી. જો આપણે જ બધાને જવાબ આપીશું તો સમય શું કરશે? થોડો સમય ચૂપ રહો, સમય બધાને જવાબ આપશે. તમારા વિશે ખરાબ એ જ વિચારી શકે જે તમારી બરાબરી ના કરી શકે. લગ્ન એક એવી ઘટના છે જેમાં ઘા થતાં પહેલાં જ હળદર લગાડવામાં આવે છે. સમજાય તેને વંદન. મરેલાને બાળે અને સ્મશાન કહેવાય, અને જીવતાને બાળે એને સંસાર કહેવાય. મિત્રો, ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.